મિત્રો આપણે અનેક સમાચારો દેખાડીએ છીએ, સ્ટોરી બનાવું છું, વિડીયો બનાવું છું, પરંતુ ક્યારે હું એવી અપેક્ષા નથી રાખતો કે લોકો એને ખૂબ મોટી માત્રામાં શેર કરે. પરંતુ જ્યારે જ્યારે લોક કલ્યાણની વાત હોય કે સમાજ કલ્યાણની વાત હોય ત્યારે હું ચોક્કસથી તમને કહીશ કે આ જે આપણી અત્યારે હું જે સ્ટોરી બનાવી રહ્યો છું એને ખૂબ મોટી માત્રામાં શેર કરજો. કારણ કે આ પ્રશ્ન છે ગૌચરનો, સરકારી પડતર જમીનનો, અને ખૂબ મોટા માથાઓ એને અત્યારે પચાવી પાડ્યું છે. વહીવટી તંત્ર, મોટા માણસો જે છે એના ખોળે બેસી ગયું છે. એ કારણથી કોઈ આ જે જમીન છે એના ઉપર ધ્યાન નથી દોરતું. જો આપણે ચોક્કસથી આપણે ગાય માતાનું ઋણ ચૂકવવું હોય તો એટલી મોટી માત્રામાં આપણી આ જે સ્ટોરી છે એ યુટ્યુબમાં તમારા બધા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો. આપણે ફેસબુકમાં જોડાયેલા છીએ તો બધા જે ફેસબુક નીચે શેરનો બટન આવે એને તમે દબાવજો, અને ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા છો તો તમે એમાં પણ શેર કરજો. કારણ કે આ જે મોટા માથાઓ આ જે ગૌચરની જમીન ઉપર ને સરકારી જમીન ઉપર બેસી ગયા છે એને આપણે લોકોની શક્તિથી આપણે એને હોવાથી હટાવી શકશું, કાઢી શકશું, અને આ વહીવટી તંત્રને અને હર્ષ સંઘવીને મજબૂર કરી દેશું કે ત્યાંથી જે આ મોટા ભૂમાફિયાઓ છે ત્યાંથી એ જગ્યા ખાલી કરે અને જે ગૌચર જમીન છે એ ગાયો માટે પાછી ફાળવવામાં આવે. હવે તમે મારા પાછળ જે એલઈડી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે અંજાર તાલુકાના મેકપર કુંભારડી ગામના સર્વે નંબર 160 ના. આ તમે વાંચી શકો છો, સર્વે નંબર 160, સર્વે નંબર 160, અંજાર મેકપર કુંભારડી, 12 હેક્ટર 92.98 જગ્યા છે. અને તમે વાંચી શકો છો સરકારી પડતર લખેલું છે, સરકારી પડતર જમીન. મિત્રો આ વાત થઈ ગઈ અંજાર તાલુકાના મેકપર કુંભારડી ને સર્વે નંબર 160 ની. હવે હું તમને આ મેપ છે મેકપર કુંભારડીનો, તમે અત્યારે કદાચ વાંચી શકતા હો, હજી હું ઝૂમ કરું, જોઈ શકો છો. આપણો આ અંજારનો રસ્તો છે સીધે સીધો, જે આદિપુર થઈને આવે છે. આ અંજારનો રસ્તો છે સીધે સીધો. આ રસ્તો ગાંધીધામ તરફ જાય છે અને આ અહીંયા છે સર્વે નંબર 160. હું આગળ અત્યારે જે દબાણ થઈ ગયા છે, પાકી બાઉન્ડ્રી બની ગઈ છે, એના પણ હું તમને ફૂટેજ દેખાડીશ, ફોટો દેખાડીશ, પણ અત્યારે તમે વાંચી શકો એના માટે આ સર્વે નંબર છે 160. આ જે સર્વે નંબર 160 છે એ સરકારી પડતર જમીનના સર્વે નંબર 160 છે. એની નોંધ નંબર શું છે એ હું તમને વંચાણું મિત્રો, તમને વધારે ખ્યાલ આવે એ બાબતનો વાંચી શકો છો. એના નોંધ નંબર છે 94, નોંધ નંબર 94, ફોર્મ સર્વે નંબર 160 વાંચી શકતા હશો. સર્વે નંબર 160, 31 એકર ને 38 ગુઠા, 31 એકર ને 38 ગુઠા એના અત્યારે એ જમીન અત્યારે છે ક્યાં એ તપાસનો વિષય છે. બીજી મિત્રો ચોક્કસથી વાત કરીશ. આ એક જમીનની વાત થઈ ગઈ. મિત્રો હવે તમે જોઈ શકો છો આ અંજાર સીમની જમીન છે, સર્વે નંબર 1004, અંજાર સીમ સર્વે નંબર 1004, 9 હેક્ટર 16.62 વાંચ્યું. હવે આ જે જમીન છે એ તમે વાંચી શકો છો. એના જે નોંધ નંબર છે હું તમને ચોક્કસથી વંચાડીશ. એના જે નોંધ નંબર છે એ છે 759. ગૌચર નિમ નોંધ નંબર છે 759. નોંધમાં એન્ટ્રી ડિટેલમાં ગૌચર નિમ. તો મિત્રો ખરેખર તમે અહીંયા પણ વાંચી શકશો. આ 1004, 22 એકર ને 16 ગુંઠા, 22 એકર અને 16 ગુંઠા. ક્યાં છે જમીન? જમીન ક્યાં છે? હમણાં હર્ષ સંઘવી આવ્યા હતા કચ્છમાં, મોટી મોટી વાતો કરતા હતા કે અમે એટલી ગૌચર ખાલી કરાવી, સરકારી પડતર જમીન ખાલી કરાવી નાખી. તો જમીન છે ક્યાં? આ બે જે સર્વે નંબર 1004 છે, 1004 અંજારના, અને બીજા છે 160, આ બે અંજાર અને મેકપર કુંભારડીના જે સીમા હોય, જ્યાંથી અંજાર પૂરું થતું હોય ને મેકપર કુંભારડી ચાલુ થતું હોય, એ બેના વચ્ચેના જે આ સરકારી જે સર્વે નંબર છે એક ગૌચર જમીન છે. અત્યારે તમે જો અંજાર તમે જોયું, આ ગૌચર જમીન છે 1004 ઉપર લખેલું છે, નોંધમાં લખેલું છે 7/12માં, સરકારી 7/12માં લખેલું છે કે ગૌચર જમીન છે, સરકારી પડતર જમીન છે.
તો વહીવટી તંત્રના અધિકારીઓને ખરેખર અત્યારે સમજવાનો વિષય છે કે સરકારી રેકર્ડમાં નોંધોમાં ગૌચર નિયમ બોલે છે, શ્રી સરકાર બોલે છે, જમીન સરકારી પડતર જમીન બોલે છે, તો અધિકારીઓને શું કારણથી રસ નથી જમીન ખાલી કરાવવામાં? અત્યારે મોટો આ પ્રશ્ન છે જે સપાટી ઉપર આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો. આ જમીન છે, આ જમીન ઉપર જઈ આ ફોટા લેવામાં, મારા દ્વારા જ ફોટો લેવામાં આવ્યા છે. આ આખી જમીન ઉપર અત્યારે બાઉન્ડ્રી કરી નાખવામાં આવી છે. આટલા વર્ષો થઈ ગયા તો સરકારી અધિકારીઓ શું કરતા હતા? આ જગ્યા ઉપર દબાણ થઈ ગયા પાકા. તો સરકારી અધિકારીઓના ફરજમાં શું આવે છે? મામલતદાર હોય, એસડીએમ પ્રાંત સાહેબ હોય કે કલેક્ટર હોય કે આપણા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હમણાં એમ કહેતા હતા કે અમારા દ્વારા આટલી જમીનો ખાલી કરવામાં આવી. તો અંજારના પરફેક્ટ લોકેશન ઉપર આવેલી આ કરોડો રૂપિયાની જમીન ઉપર આટલું મોટું દબાણ થઈ ગયું છે. એ દબાણ કરવાની તાકાત કેની થઈ? તાકાત થઈ તો શું કારણથી એનામાં આટલી બધી તાકાત આવી? એના ઉપર કોણ એ વિષય ઉપર ગંભીરતા લેશે? આ કામ પત્રકારોનું કે આ કામ જે સમાજના જાગૃત લોકો છે, અમારા દ્વારા લગભગ 3 થી 4 સ્ટોરી લેવામાં આવી આ વિષય ઉપર. વિપક્ષી નેતા વીકે હુંબલ સાહેબ પણ ખૂબ દોડ્યા આ જમીન પાછળ. એમને એમ કહીને એમની અરજી દફતરે કરી નાખવામાં આવી કે તમે આ જમીનથી તમારે કાંઈ સીધું કાંઈ લેવા દેવા નથી, તમે ત્રાહિત પક્ષમાંથી આવો છો. અને સરકારી જમીન કે ગૌચર જમીનને છોડાવી કયા કાયદામાં લખેલું છે કે તમે ત્રાહિત પક્ષમાંથી આવો છો? વિપક્ષી નેતા શું કરશે પછી? આ બધા સમજવાના વિષય છે. તમને સરકારી અધિકારીઓને ડોક્યુમેન્ટ આપે છે, તમારા જ સરકારી 7/12 લખેલું છે કે ગૌચર છે, સરકારી પડતર છે, તો જમીન ક્યાં છે? આ નકશો આવી રહ્યો, તમે જોઈ શકો છો નકશો. આ નકશામાં આ અંજારનો રસ્તો છે, સર્વે નંબર 160 અહીંયા ખૂણા ઉપર આવે છે, જોઈ શકો છો. છેલ્લું ઠામ કહી શકાય મેઘ પર કુંભારડીનું. તો આ જગ્યા ત્યારે ખાલી ક્યાં કરે છે? મને કોઈ દેખાડે તો મને ખ્યાલ પડે. બાકી આ જે આપણું આજની આ જે સ્ટોરી છે, આપણે એક સ્ટેપ 7/12 બતાવ્યા, નોંધો બતાવી, નકશો બતાવ્યો. હવે આ જે આપણી સ્ટોરી છે એને ખૂબ એટલે ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે. આ સર્વે નંબર 160 અંજાર તરફ જવાનો રસ્તો ખૂબ એટલે ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે. જો અધિકારીઓની મિલીભગત હોય તો એના વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. અને અધિકારીઓને ગૌચર અને જો સરકારી પડતર છોડવામાં રસ ના હોય તો અધિકારીઓનું કામ શું છે? અમારો અહેવાલ કેવો લાગ્યો તમે કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. અને એક વ્યક્તિ યુટ્યુબમાં જોઈ રહ્યા છે તો તમે એક ગ્રુપમાં આપણી આ સ્ટોરી શેર કરો. ફેસબુકમાં જોઈ રહ્યા છો તો ફેસબુકમાં નીચે શેરનું બટન દબાવો. અને ઇન્સ્ટામાં જોઈ રહ્યા છો તો તમે ઇન્સ્ટામાં પણ શેર કરી શકો છો. બાકી આવા કોઈ વિષય તમારી સમક્ષ આવે, ગૌચરના પ્રશ્નો હોય કે સરકારી પડતરના પ્રશ્નો હોય, તો માહિતી અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. જય ભારત, જય હિન્દ.